નમસ્કાર મિત્રો, શું તમે પણ શિક્ષક બનવા માંગો છો અને સરકારી નોકરીની તૈયારી કરો છો? તો ટેટ-ટાટની તૈયારી કરતા મિત્રોએ આ વિડીયો અવશ્ય જોઈ લેવો. સ્વાગત છે તમારા બધાનું વિદ્યા સેતુ હસ્તી યુટ્યુબ ચેનલમાં. આજના આ વિડીયોમાં આપણે શિક્ષણ સહાયક ભરતી ટાટ સેકન્ડરીની પરીક્ષા વિશે ચર્ચા કરીશું. આ વિડીયોમાં તમને માહિતી મળી જશે કે ટાટ સેકન્ડરીના ફોર્મ ક્યારથી ભરાવાના છે, છેલ્લી તારીખ શું છે, પરીક્ષા જે છે પ્રિલિમ્સ અને મેઇન્સ એક્ઝામ છે તેની તારીખ કઈ છે, પરીક્ષાની ફી કેટલી હોય છે, તેનો સિલેબસ શું છે, એજ રિલેક્સેશન કેટલું મળે છે, એજ્યુકેશન ક્વોલિફિકેશન શું હોય છે, ફોર્મ કઈ રીતે ભરવું, ફોટો કઈ રીતે અપલોડ કરવો, આ તમામ માહિતી તમને આ વિડીયોમાં મળી જશે. તો વિડીયો અંત સુધી જરૂરથી જોજો અને શિક્ષક ભરતીની તૈયારી કરતા તમારા મિત્ર સુધી અવશ્ય શેર કરજો. શિક્ષક બનવા માટેની ટાટ સેકન્ડરી પરીક્ષા છે તેનું જાહેરનામું બહાર પડી ગયેલ છે. જાહેરનામું પ્રસિદ્ધ થવાની તારીખ છે 12 ફેબ્રુઆરી 2026. તમે અહીંયા નીચે સ્ક્રોલ કરશો એટલે જોઈ શકો છો કે એક્ઝામ જે છે તેનું ટાઈમ ટેબલ આવી ગયું છે. જાહેરનામું છે એ 12 ફેબ્રુઆરીના રોજ પ્રસિદ્ધ થયું છે અને તમારે જો ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવું હોય તો 18 ફેબ્રુઆરીથી લઈ અને 27 ફેબ્રુઆરી સુધી તમે ફોર્મ ભરી શકશો અને ફી ભરવા માટે એક દિવસ એક્સ્ટ્રા આપેલ છે. 28 તારીખ સુધી તમે ફી ભરી શકશો. પ્રિલિમ્સ એક્ઝામ છે એ 26/4/2026ના રોજ હશે અને મેઇન્સ પરીક્ષા જે છે એ જૂન 2026માં સંભવિત તેની તારીખ આપેલી છે. અને વિષયો તમે અહીંયા જોઈ શકો છો. ગુજરાતી માધ્યમ માટે કેટલા વિષય છે અને અંગ્રેજી માધ્યમ માટે કેટલા વિષય છે તે તમે અહીંયા જોઈ શકશો. એજ્યુકેશન ક્વોલિફિકેશનમાં તમારે બીએડ હોવું જોઈએ અને તમે છે એ કોઈ પણ અહીંયા જે આપેલ છે એ સબ્જેક્ટની અંદર તમારું જે છે એ કોલેજ કરેલી તમારે હોવી જોઈએ, એટલે કે ગ્રેજ્યુએશન કમ્પલસરી છે. માસ્ટર્સ હશે તો તમારે તેના માર્ક્સ છે એ અંદર હવેથી ત્યાં માત્ર ને માત્ર ટાટ સેકન્ડની પરીક્ષાના ગુણ જ છે એ ધ્યાને લેવામાં આવે છે. એટલે માસ્ટર્સ કરેલો હશે તો માર્ક્સ તમારા કાઉન્ટ નહીં થાય. બાકી પરીક્ષા ફી જે છે એ 500 રૂપિયા છે અને કેટેગરીના વિદ્યાર્થી છે તેમના માટે છે એ 400 રૂપિયા છે. સામાન્ય કેટેગરી હોય તો 500 રૂપિયા રહેશે. અને એક્ઝામ જે છે તેમાં પ્રિલિમ્સ પરીક્ષા આવશે જે MCQ પ્રકારની હશે અને મુખ્ય પરીક્ષા આવશે જે રિટન એક્ઝામ હશે. અહીંયા આપેલું છે પ્રિલિમ્સ એક્ઝામ્સનું કઈ રીતે લેવામાં આવશે. તો તે છે 100 મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન એટલે કે MCQ હશે જે 200 ગુણની રહેશે. એમાં વિભાગ 1 અને વિભાગ 2 એ રીતે હશે. એમાં વિભાગ 1 છે તેમાં 100 પ્રશ્ન હશે અને વિભાગ 2માં પણ 100 પ્રશ્ન હશે. એટલે વિભાગ 1 બધા માટે સરખો રહેશે અને વિભાગ 2 છે એ તમારા સબ્જેક્ટ રિલેટેડ હશે. આ રીતે પેપર રહેશે. અહીંયા જે છે ડિટેલ્સમાં સિલેબસ આપેલો છે. બાકી જો તમે પ્રિલિમ્સ એક્ઝામ પાસ કરી જશો તો કટ ઓફ પ્રમાણે તમને મુખ્ય પરીક્ષા આપવામાં આવશે. કટ ઓફમાં જો તમે આવી જશો તો પછી મુખ્ય પરીક્ષા માટે નિયમ છે કે 50%થી ઉપર હશે તો જ તમે જે છે 60% લેવાનો અહીંયા નિયમ છે, તો જ તમે છે એ મેઇન્સ ક્વોલિફાય ગણાશો. અને મુખ્ય પરીક્ષા રિટર્નમાં હશે. રિટર્નનો પણ અહીંયા છે એ સિલેબસ આપેલો છે કે ગુજરાતી છે તેનું પેપર કઈ રીતનું હશે, અંગ્રેજીનું પેપર કઈ રીતનું હશે અને તમારા સબ્જેક્ટનું પેપર છે એ આ બધા જ જે છે પેપરનો અહીંયા સિલેબસ ડિટેલ્સમાં આપેલો છે. પ્રાથમિક પરીક્ષા એટલે પ્રિલિમ્સમાં કટ ઓફમાં જો તમે આવી જશો તો મેઇન્સ આપી શકશો અને મેઇન્સ પરીક્ષા માટે 60% તમારે ફરજિયાત લેવા પડશે. પરંતુ જો તમે જનરલ કેટેગરીમાં નથી એટલે કે SC ST SCBC EWS કે PH કેટેગરીમાં આવો છો તો તમારે છે એ ઓછામાં ઓછા 55% ગુણ છે એ મેળવવા પડશે. બાકી તો છે આટલું તો મિનિમમ મેળવવું પડશે. બાકી જો તમે કટ ઓફમાં આવશો તો તમે એક્ઝામ જે છે એ ક્લિયર કરી અને તમને જોબ મેળવી શકશો. અને એક વખત દર વર્ષે હવે ટાટ સેકન્ડરીની પરીક્ષા લેવાય છે એટલે એક વખત એક્ઝામ લેવાઈ જશે પછી નેક્સ્ટ સ્ટાર્ટ આવશે ત્યાં સુધી છે એ આ પરીક્ષાનું રિઝલ્ટ છે એ તમારું વેલિડ ગણાશે. અને એક્ઝામિનેશન સેન્ટર હવે પછી છે એ જે તમારું સેન્ટર હશે એ ડિક્લેર કરવામાં આવશે. અને બાકી છે ફોર્મ ભરવા માટે તમને 2 વેબસાઇટ આપેલી છે. ઓજસ પર તમે આ બધી જ માહિતી મળી જશે અને ACB એક્ઝામ પર પણ તમને માહિતી મળી જશે. અને ફોર્મ કઈ રીતે ભરવું એ બધી જ માહિતી અહીંયા આપેલી છે. તમારે છે એપ્લાય ઓનલાઈન પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ તમારું નામ, અટક, બર્થ ડેટ, કેટેગરી અને એ બધી જ વસ્તુ નાખવાની રહેશે. આ બધી જ વસ્તુ છે એમાં પાછળથી સુધારો થશે નહીં. એટલે ઓજસ પર જઈ અને તમારે એપ્લાય પર ક્લિક કરવાનું. ત્યારબાદ તમારે એજ્યુકેશનલ ડિટેલ્સ નાખવાની રહેશે અને ત્યારબાદ બધું જ ડેટા અપલોડ કરી દો. ત્યારબાદ તમારે ડેટા સેવ કરવાનો રહેશે
અને ખાસ ફોટો અને સિગ્નેચર છે તેની સાઇઝ છે એ 10 KB છે એની અંદર તમારે આવી જવી જોઈએ. એટલે કે 10 KBથી વધારે સાઇઝ હશે તો ફોટો સિગ્નેચર અપલોડ નહીં થાય. બાકી આ બધી ડિટેલ્સ તમે ફિલઅપ કરી દેશો અને કન્ફર્મ એપ્લિકેશન કરી દેશો એટલે તમારી એપ્લિકેશન છે એ કન્ફર્મ થઈ જશે. આ રીતે તમારે એક વખત અરજી કન્ફર્મ થશે તો ત્યારબાદ કોઈ પણ જાતનો સુધારો થશે નહીં. એટલે ફોર્મ ભરવામાં ખાસ ધ્યાન રાખવું. ફોર્મ ભરાઈ જશે પછી બીજી વખત સુધારો નહીં થાય. એક વખત ફી ભરી દેશો એટલે એક વખત તમારી ફી કન્ફર્મ થઈ જશે, ત્યારબાદ ફી પણ પાછી મળશે નહીં. જો તમારે છે એ સુધારો કરવો હશે તો ફરી નવેસરથી ફોર્મ ભરવું પડશે અને ફરી ફી ભરશો ત્યારબાદ જ તમારા નામની અંદર ચેન્જ થશે. એટલે કે આ જે વસ્તુ છે એની અંદર તમારે કોઈ પણ પ્રકારનો ચેન્જીસ થશે નહીં. એટલે ફોર્મ ભરવામાં ખાસ ધ્યાન રાખવું. બાકી જે છે એ બધું જ પેમેન્ટ છે ઓનલાઈન કરવાનું રહેશે. ફી છે ઓનલાઈન જ ફક્ત સ્વીકારવામાં આવશે. તો આ રીતે તમારે છે એ ફોર્મ ભરવાનું રહેશે. જો ટાટ સેકન્ડરીની પરીક્ષા તમે પણ આપવાના હોય અને કંઈ પણ પ્રશ્ન હોય તો કમેન્ટ બોક્સમાં અવશ્ય જણાવજો અને વિડીયો સારો લાગે તો તમારા મિત્રો સુધી અવશ્ય શેર કરજો.